નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। જમ્મુ કાશ્મીરમાં પૂરના પાણી ઓસરતા બચાવ કામગીરી વેગીલી બની છે। જમ્મુ કાશ્મીરમાં સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરતા વધુ 826 લોકોને સુરક્ષિત છાવણીમાં પહોંચાડાયા છે, પરંતુ રાજ્યમાં હજી લાખો લોકો જળબંબાકાર પાણીની સ્થિતિમાં ફસાયેલા છે। સેનાના જવાનો અને એનડીઆરએફની ટીમો દિવસ રાત રાહત અને બચાવ કાર્ય કરી રહી છે। સેના કાશ્મીરમાં પુલો અને રસ્તાઓને ફરી શરૂ કરવાની કામગીરી અગ્રતાના ધોરણે કરી રહી છે। દરમિયાન જમ્મુ કાશ્મીરમાં રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી કેન્દ્રીય ગૃહ સચિવ અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળને જમ્મુ કાશ્મીર જઈ રાહત અને બચાવ કાર્યોનું સંકલન કરવા આદેશ આપતા આ પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું છે। હાલ જમ્મુ કાશ્મીરમાં બીએસએનએલ દ્વારા 8000 કરતાં વધારે લેન્ડલાઇન શરૂ કરી દેવામાં આવી છે, તેમજ બીએસએનએલના સીએમડીએ 7 દિવસ સુધી મફત મોબાઈલ સેવાની સુવિધા આપી છે। માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પ્રચાર માધ્યમોની સ્વતંત્રતા જરૂરી છે, પરંતુ એ સ્વતંત્રતાનો ઉપયોગ સંપૂર્ણ જવાબદારી સાથે કરવો જોઈએ। માહિતી અને પ્રસારણ મંત્રી આજે હૈદરાબાદમાં સંવાદદાતા સંમેલનને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમણે માધ્યમોની સ્વતંત્રતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લોકશાહીમાં માધ્યમોની સ્વતંત્રતા ઘણી અનિવાર્ય છે। શ્રી જાવડેકરે ઉદ્યોગો દ્વારા છેડવામાં આવતા પ્રદૂષિત પાણી મુદ્દે જણાવ્યું હતું કે ઉદ્યોગ ગૃહોને 24 કલાક ધ્યાન રાખતી સેન્સર પ્રણાલી લગાવવા જણાવશે। કોંગ્રેસના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે જો ભાજપા પૂરતું સંખ્યાબળ મેળવી દિલ્હીમાં સરકાર રચે તો તે દિલ્હીની જનતાના હિતમાં છે। તેમણે તેમના રાજકીય અનુભવને ટાંકીને જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં દિલ્હીમાં કોઈ પણ પાર્ટીના ધારાસભ્યો ચૂંટણી ઈચ્છતા નથી। ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છ સરહદી વિસ્તારમાં આજે એક બીએસએફ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે બીએસએફના સેક્ટર હેડક્વાર્ટરની મુલાકાત લઈ બીએસએફના જવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જવાનોને રેલવે મુસાફરી દરમિયાન વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે ઘટતું કરવાનો વિશ્વાસ આપ્યો હતો। તેમણે પાકિસ્તાન સાથે ભારત સારા સંબંધો ઈચ્છતું હોવાનું પણ જણાવ્યું હતું। વડોદરા લોકસભા બેઠક સહિત રાજ્યની 9 વિધાનસભા બેઠકો માટે બંને પક્ષો દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ભાવનગરની તળાજા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ વાળા વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। કોંગ્રેસના નેતા ઉમેદવારના સમર્થનમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં જંગી જાહેર સભા યોજાઈ હતી। લોકોને જે અહેસાસ છે કે આ 100 દિવસ થઈ ગયા ભાજપની દિલ્હીની સરકારને, ગુજરાતની ભાજપની સરકાર તો અમારા સામે જોતી જ નહોતી, પણ અમને આટલા મોટા વાયદા કર્યા અને હવે અમારી સામે જોશ। ખેડાની માતર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેસરીસિંહ સોલંકીના સમર્થનમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભાજપને મત આપી વિજય બનાવવાની જનતાને અપીલ કરી હતી। માતર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર કાળીદાસ પરમાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। પ્રતિનિધિ કરાવી છે કે હવે દુનિયાના દેશો કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેશે ત્યારે ભારતની સાથે ચર્ચા કર્યા વગર કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકાય। આ પ્રમાણેનું વ્યક્તિત્વ એમણે પોતાનું ઊભું કર્યું। વડોદરામાં 2 દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે। બુધવારે 34 ફૂટની જળસપાટીના રૌદ્ર રૂપે વહી રહેલ વિશ્વામિત્રીમાં પૂરના પાણી ઓસરતા વડોદરા સહિત નદીકાંઠા વિસ્તાર પર તોળાઈ રહેલું સંકટ હાલ ટળ્યું છે। વિશ્વામિત્રીની જળસપાટી ધીરે ધીરે ઘટી રહી છે। આજવા સરોવરની સપાટી પણ 213 ફૂટે સ્થિર છે। વડોદરા શહેરમાં પાણી ઓસરતા અગાઉ બંધ કરાયેલા તમામ પુલ અને રસ્તાઓ ફરી ચાલુ કરાયા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ના ફેલાય તે માટે તંત્રે સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે, તેમજ અસરગ્રસ્ત લોકોમાં ફૂડ પેકેટ અને દવાઓનું વિતરણ કરાયું રહ્યું છે। પૂરને કારણે શાળાઓમાં ખસેડાયેલા લોકોને ચૂંટણીના કારણે શાળાઓ છોડી જવાનું કહેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।